હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ। ભાણવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદના ધસમસતા પાણી વહેતા થયા। થોડા સમય સુધી વરસેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા। આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ। જૂનાગઢના કેશોદનું પણ બદલાયું વાતાવરણ। કેશોદના બસ સ્ટેશન, આંબાવાડી, ચારચોક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। લાંબા વિરામ બાદ રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ જામ્યો વરસાદી માહોલ। જેતપુરના તીનબત્તી ચોક, નવાગઢ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો ઉપલેટા શહેરના પંચહાટડી વિસ્તાર, જીરાપાપ પ્લોટ, શાક માર્કેટ, કટલેરી બજાર, બસ સ્ટેન્ડ ચોક, કાળા નાળા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। આ તરફ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોરાજીમાં થઈ મેઘમહેર। ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, અવેડા ચોક, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા અને લાઠી પંથકમાં પણ વરસ્યો વરસાદ। લાઠી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ થઈ મેઘમહેર। ધીમી ધારે વરસાદ વરસતા મગફળી, કપાસ સહિતના પાકોને નવું જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ। બગદાણા, મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ।